પહેલી મે 66માં ગુજરાત સ્થાપના દિવસે અરવલ્લી આમ આદમી પાર્ટીના એક દિવસ માટે પ્રતિકનું ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલી મે 66માં ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટીનો એક દિવસ માટે પ્રતિક ઉપવાસ રાજ્યની પ્રજાની શાંતિ, સુખકારી, સમૃદ્ધિ અને સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી સામે અને રાજ્યકક્ષા મંત્રી તેમજ સાબરકાંઠા અરવલ્લી સાંસદ કાર્યાલય નજીક બળબડતા તપમાં અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સવારથી જ ઉપવાસ પર બેસી ગયા છે। ત્યારે ગત રોજ પત્રકાર પરિષદ યોજી અને ઉપવાસ પર ઉતારવાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ જિલ્લાનું તંત્ર માત્ર બીજેપી સરકારના ઇશારે કામ કરતું હોય તેમ જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા કાર્યકર્તાઓનો અસહ્ય ગરમીમાં આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે। જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે જે જાહેરાત કરતી એ પ્રમાણે આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની જે વર્તમાન તરાહો છે, ગુજરાતના દરેક ક્ષેત્રો હોય, ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, ખેડૂત વર્ગ હોય, કર્મચારી વર્ગ હોય, ચાહે મહિલા સુરક્ષાની વાતો હોય, ચાહે ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓની જ્યારે વાત હોય, એ તમામ મોરચે જ્યારે સરકારની નિષ્ફળતાઓ સાસવારે સામે આવતી હોય છે, ત્યારે ગુજરાત સરકારને ઈશ્વરમાં ભારતી સત્વરે સદબુદ્ધિ અર્પે એ માટે આજરોજ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને મોડાસા તાલુકાના ઉપક્રમે આજે જિલ્લા સેવા સદન અમે એક ઉપવાસનું આયોજન કર્યું છે। આ ઉપવાસ સૂર્યોદયથી માંડી અને સંધ્યાધરે એટલે કે સૂર્યાસ્ત સમયે અમે પારણા કરીશું। સાથે કાશ્મીરની અંદર જે આપણા ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતના અલગ અલગ ઉપખંડોમાંથી જે પ્રદેશોમાંથી જે વ્યક્તિઓ શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીશું। અને આવો એક સરસ કાર્યક્રમ અમે આ ઉપવાસ થકી આપ જોઈ શકો છો એ પ્રમાણે કરી રહ્યા છે। ભગવાન કરે અને જેને કહેવાય કે સરકાર સફારી જાગે। ધન્યવાદ।